ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत् अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु। तदात्मनि निरते यौपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। श्रोत्रस्य श्रोत्रं मनसो मनो यत् श्रोत्रस्य श्रोत्रं मनसो मनो यत् वाचोह वाचं सौ प्राणस्य प्राणः वाचोह वाचं सौ प्राणस्य प्राणः चक्षुषश्चक्षुरतिमुच्य धीराः चक्षुषश्चक्षुरतिमुच्य धीराः प्रेत्यास्मल्लोकादमृता भवन्ति प्रेत्यास्मात् लोकादमृता भवन्ति। न तत्र चक्षुर्गच्छति न वाग्गच्छति तत्र चक्षुर्गच्छति न वाग्गच्छति नो मनः न विद्मो न विजानीमः विद्मो न विजानीमः यथैतदनुशिष्यात् यथैतदनुशिष्यात् अन्यदेव तद्विदितात् अन्यदेव तद्विदितात् असौ अविदितादधि अविदितादधि इति शुश्रुमपूर्वेषाम् इति शुश्रुमपूर्वेषाम् येनस्तद्व्याचचक्षिरे येनस्तद्व्याचचक्षुरे। सत्याग्रह पान पर भाष्यकार है પછી યથૈતદ અનુશિષ્યાત એ જે શબ્દો છે એનું જુદું અર્થઘટન કર્યું. અથવા શ્રોત્રાદીનામ શ્રોત્રાદિલક્ષણમ બ્રહ્મ જે શ્રોતસ્ય શ્રોત્રમ મનસો મનોહયત વાચો વાચ એ પ્રકારે શ્રોત્રાદીનામ શ્રોત્રાદિલક્ષણમ બ્રહ્મ કે જે શ્રોત્રાદિનું શ્રોત્ર છે શ્રોત્રનું શ્રોત્ર મનનું મન વાણીનું વાણી એ પ્રકારે જ્યારે બ્રહ્મનું નિરૂપણ કરવામાં આવ્યું ત્યારે વિશેષણ દર્શયતિ ઉક્ત આચાર્ય ત્યારે શિષ્યગણે કહ્યું આપ તો બ્રહ્મનું કોઈ વર્ણન કરતા નથી उपलक्षण द्वारा आप कही रहा छो कि ब्रह्म तो श्रोत्रનું श्रोत्र છે श्रोत्रનું आत्मा છે મનનું आत्मा છે तो ब्रह्म કેવું છે विशेषण दर्शय
આ બ્રહ્મનું વર્ણન કરો, નિરૂપણ કરો. ઇતિ ઉક્ત આચાર્ય. આવું જયારે આચાર્યને કહેવામાં આવ્યું શિષ્યગણ વડે, ત્યારે કહે છે ન શક્ય તે દર્શયિતુમ, તો કે નહીં ભાઈ, આપ જે પ્રકારે ઈચ્છો છો એ પ્રકારે બ્રહ્મનું દર્શન કરાવવું કે એનો નિર્દેશ કરવો શક્ય નથી. કસ્માત, કેમ? ઉત્તર આપ્યો ન તત્ર ચક્ષુર ગચ્છતે ઇતિ. એનામાં કોઈ વિશેષણ હોત, જાતિ, ક્રિયા, ગુણ, સંબંધ કશા પ્રકારની વિશેષતા હોત તો એ વિશેષતાના વર્ણન દ્વારા બ્રહ્મનું વર્ણન કરી શકાય હોત. પણ ન તત્ર ચક્ષુર ગચ્છતિ, એ ચક્ષુનો વિષય નથી, જ્ઞાનેન્દ્રનો વિષય નથી. ન તત્ર વાગ ગચ્છતિ, વાણીનો વિષય નથી, કર્મેન્દ્રનો વિષય નથી, ન મન અંતઃકરણનો વિષય નથી. અર્થાત વિષયીકરણ કરવા માટે કશી વસ્તુને વિશેષણ દર્શાયા, આપણે વિશેષ રૂપથી દેખાડો. કઈ વસ્તુને વિશેષ રૂપથી દેખાડી શકાય? જે ચક્ષુનો વિષય હોય, એટલે કે જે જ્ઞાનેન્દ્રનો વિષય હોય, વાણીનો વિષય હોય કે કર્મેન્દ્રિયોનો વિષય. વાણી જુદા પ્રકારનો વિષય કરાવે છે. બી કર્મેન્દ્રિયો જે હાથ છે ગ્રહણ કરવા દ્વારા, પગ છે ગમન કરવા દ્વારા, પહોંચવા દ્વારા, પણ વાણી શબ્દને પ્રગટ કરવા દ્વારા અને શબ્દ પોતાના અર્થને પ્રગટ કરવા દ્વારા વિષયને આપણને જણાવે છે. કે પછી મન, આ બધી જ વસ્તુઓનો ઉપયોગ ત્યારે થાય જ્યારે જેને જાણવાનું એમાં કંઈક વિશેષતા હોય. અર્થાત બધા સાધનો કોઈને કોઈ પ્રકારની વિશેષતાને પ્રગટ કરવા માટે છે. જ્ઞાનેન્દ્રિયો હોય કે કર્મેન્દ્રિયો હોય કે મન હોય, એ કોઈને કોઈ પ્રકારની વિશેષતાને જ પ્રગટ કરી શકે, પ્રકાશિત કરી શકે. પણ આનામાં કોઈ વિશેષતા છે નહીં. અને આપણી પાસે જે સાધનો આપવામાં આવ્યા છે એ સાધન વડે માત્ર વિશેષતા ધરાવવાની વસ્તુને આપણે જાણી શકીએ. એટલે કહ્યું ન તત્ર ચક્ષુર ગચ્છતિ. ટૂંકમાં ત્યાં જ્ઞાનેન્દ્રિયોની, કર્મેન્દ્રિયોની, મનની, વાણીની, શબ્દોની ગતિ નથી. તો અત્ર તો વિશેષ યથૈતદ અનુશિષ્યાદિ. આ સમજ આપીએ એમાં અને પહેલી સમજ આપીએ એમાં વિશેષ એટલે ફેરફાર આટલો છે. યથા એતદ અનુશિષ્યાદ, એના અર્થઘટનમાં ફેરફાર છે. અનુશિષ્યાદનો અર્થ એમ કરવામાં આવે કે કેવી રીતે એ આદેશ આપે આ ઇન્દ્રિયોને, કર્ણગ્રામને, એ કેમ બની શકે? એવું ગણી તો શિષ્યનો પ્રશ્ન થાય. યથા એતદ અનુશિષ્યાદ, આ સિવાય બીજી કરી તો બોધ આપી શકાય તો પછી ગુરુનું વાક્ય થઈ જાય. યથા એતદ અનુશિષ્યાદ એટલે પ્રતિપાદયેદ. તો કેવી રીતે? પહેલા અનુશિષ્યાદ, અનુશાસનમ કુર્યાત, એવો અર્થ કર્યો. કેવી રીતે અનુશાસન થઈ શકે, એનું શાસન કેમ થઈ શકે, એને કેવી રીતે તમે આજ્ઞા કરી શકો, આદેશ કરી શકો. બીજો અર્થ કેવો કયો? યથા પ્રતિપાદે. આ સિવાય બ્રહ્મ તત્વનું બીજી કઈ રીતે પ્રતિપાદન થાય એ ન વિદ્મઃ ન વિજાનીમઃ, અમે જાણતા નથી. તો અન્યોપી શિષ્યાન યથા અનુશિષ્યાત, અમે તો નહીં પણ બીજું કોઈ પણ પોતાના શિષ્યને આ સિવાય બીજી કઈ રીતે પ્રતિપાદન કરી શકે, બોધ આપી શકે, એ અમે જાણતા નથી. ઇતઃ અન્યેન વિધનાયતે અભિપ્રાય. આમ નિર્વિશેષણ ઉપલક્ષણ દ્વારા જે કશાનું પ્રતિપાદન થાય તો સવિશેષ જ હોય. નિર્વિશેષ તો માત્ર આપણે દર્શાવી શકીએ, એની તરફ આંગળી ચીંધી શકીએ, પણ એને આ જ એમ ના કહી શકીએ.
એટલે જે અમે ઉપલક્ષણા દ્વારા લક્ષણાવૃત્તિ દ્વારા જે રીતે દર્શાવ્યું, લક્ષણાવૃત્તિનું પ્રયોજન એ હતું કે જેથી તમે વિશેષણને છોડી દો અને નિર્વિશેષને પકડો. એટલે નિર્વિશેષ પકડવાનું, નિર્વિશેષ છો છે, વિશેષણ છોડી દો. એ પ્રકારે અમે જે આ તત્વનું નિરૂપણ કર્યું જેથી શિષ્યગણ એને જાણી શકે. તો શિષ્યગણ આ તત્વને આત્મતયા જાણી શકે એ માટે આ સિવાય બીજી કઈ પદ્ધતિ હોય એમ નથી જાણતા. ટૂંકમાં નેતિ નેતિ એ પ્રકારની પદ્ધતિ થઈ. સર્વથાપી બ્રહ્મબોધ ઇતિ ઉક્ત આચાર્ય. કોઈ પણ રીતે બ્રહ્મનો બોધ આપો, કશુંક તો કહો. એ જ વસ્તુ બીજી રીતે કહે. અન્ય દેવ તદ વિદિતાત અથો અવિદિતાત અધિ. એ જ વસ્તુ ટૂંકમાં ન તદ શ્રોત્રસ્ય શ્રોત્રમ કહેવા દ્વારા એ શ્રોતનો વિષય નથી, એટલે એ બધી વિશેષતાઓનો ત્યાં આગળ નિષેધ કરવામાં આવ્યો. તો અહીં પણ એ જ વસ્તુ કરો. અન્ય દેવ તદ વિદિતાત અથો અવિદિતાત અધિ. વિદિત અને અવિદિત બંને શબ્દો કોઈ વિશેષતા ધરાવનારી વસ્તુ મળે વાપરી શકાય. કઈ વસ્તુ આપણા જ્ઞાનનો વિષય બને? જે વિશેષતા ધરાવનારી હોય તે. અવિદિત એટલે અત્યારે જણાયેલી પણ પછી જણાશે. અવિદિત એટલે જે હજી જાણ્યું નથી પણ જે જાણી શકાય. તો એનો અર્થ એ થયો કે આ પણ એ જ વસ્તુ કરે છે. આ વાક્ય પણ એ જ કે બધી વિશેષતાનો નિષેધ કરે. એક જ પદ્ધતિ છે ઉપનિષદ પાસે. એટલે એ રીતે વિશેષનો નિષેધ થાય કે વિશેષતાના નિષેધ દ્વારા શિષ્યની દ્રષ્ટિ જે બહિર્મુખ છે એ અંતર્મુખ બનીને આત્મ કેન્દ્રિત બને. એટલા માટે એ રીતે કદાચ શ્રોત્રસ્ય શ્રોત્રમ દ્વારા એ ન થયું હોય તો કેવી રીતે આ વાક્ય દ્વારા બધા અનાત્માનો નિષેધ કરવામાં આવે છે. પહેલામાં કદાચ આત્મા નિર્વિશેષ એવું કહેવામાં આવ્યું, આત્મા વિષય નથી એમ કહેવામાં આવે. આમાં શું કહેવામાં આવે છે? આત્મા વિષય નથી, વિષયપણાનો નિષેધ કરવામાં આવે. એમ કરીને વિષય પ્રત્યે ધ્યાન દોરવામાં આવ્યું કે વિષય નથી, વિષયનું સ્વરૂપ છે. તો આ એક એટલે આ એવા પ્રકારનો નિષેધ કરવામાં આવ્યો જેથી આ શિષ્ય જે વિષય રૂપે બ્રહ્મની શોધ કરી રહ્યો છે એ મુક્ત થઈને વિષયમાં, વિષય બ્રહ્મ નથી તો કોણ રહ્યું? ત્યાર પછી એ વિષય જ ના હોય એક જ તત્વ રહ્યું અને તે છે આત્મતત્વ. એથી આગમમ એટલે હવે પોતે જે પ્રકારનો ઉપદેશ કર્યો એ ઉપદેશ જો પર્યાપ્ત ના હોય અથવા તો અસરકારક ના હોય, ચાલો તો વિદિતા વેદાભ્યામ અન્યત્વમ એ આગમમ છે. વિદિત અને અવિદિતથી અન્યપણું જે છે એવો એ આગમનો ઉપદેશ છે. આગમમ ઇતિ ઉપદેશ પારંપર્યમ આહાર્ય સંબંધ. તો ઉપદેશની પરંપરાથી આ પ્રકારે અમને અમારા ગુરુઓએ આચાર્યોએ આવું નિરૂપણ કર્યું હતું. તો હવે આનંદી ગયા છે 29 પાન પર. ઇતિ આગમમ એવું કહ્યું. આગમસ્ય અર્થમાં અન્ય દેવ તદ વિદિતાત અથો અવિદિતાત અધિ. એ આગમ એટલે પરંપરાગત ઉપદેશ કહ્યો. એનો અર્થ પોતે સમજાવે છે. તો ભાષ્યકારે કહે છે વિદિતા વિદિતાભ્યામ અન્યત્વમ. શું કહે છે? અન્ય દેવ તદ વિદિતાત એટલે વિદિતાત અન્યમ, અથો અવિદિતાત અધિ એટલે અવિદિતાત અન્યમ. વાક્ય વિદિત
અને અવિદિત કરતા અન્ય છે એ વસ્તુ કહેવા માંગે છે. બ્રહ્મમાં વિદિત અવિદિત કરતા અન્યપણું છે એ કહેવા માંગે છે. આ તો વાંચી ગયા ને આપણે આટલું વાંચી હા એટલે આનંદગીરીએ સમજાવ્યું અન્યત્વમ તો અન્યપણું એ કહે છે અન્યત આત્મન એટલે આત્મન અન્યત અન્યત્વપણું એટલે શું આત્મા કરતા અન્યપણ વિદિત અવિદિત કરતા અન્ય છે એટલે આત્મન અન્યત વિદિતમ અવિદિતમ વા સ્યાત અન્યપણું છે વિદિત અવિદિત કહેવા દ્વારા આત્મા જે કે અન્ય છે એ બધાનો સમાવેશ થયો વિદિત અને અવિદિતમાં. અતઃ વિદિતત્વ અવિદિતત્વ નિષેધેન વિદિતત્વ નિષેધ કર્યો અન્ય દેવ તદ વિદિતાત અવિદિતત્વ નિષેધ કર્યો અસો અવિદિતાદિ એમ નિષેધેન આત્મના અન્યત્રમ તે પ્રકારે આ બંને કેવા છે આત્મા કરતા અન્ય જે કંઈ છે એ બધાનો સમાવેશ વિદિત અને અવિદિતમાં થઈ જાય. માટે બેનો નિષેધ કરવા દ્વારા આત્માથી અન્ય જે કંઈ છે કે અન્યત્વનો નિષેધ કરવામાં આવે. બ્રહ્મમાં આત્મા કરતા અન્યત્વનો નિષેધ કરવામાં આવે. આત્મા અન્ય કંઈ જે છે એનો નિષેધ કરવા દ્વારા બ્રહ્મમાં આત્માથી અન્યત્વનો નિષેધ કરવામાં આવ્યો કે બ્રહ્મ આત્મા સ્વરૂપ જેમ કહેવામાં આવ્યું. આત્મન અન્યત્ર બ્રહ્મત્વમ આ તો આગમે છે એટલે વિદ્વાનોનો અનુભવ વાક્ય છે. આત્મ અન્યત્ર વિદુષામ વિનિવર્ત્ય કે વિદ્વાનો કેવી રીતે બ્રહ્મને જાણે છે આત્મા કરતા અન્ય નથી એ પ્રકારે જાણે છે. બ્રહ્મમાં આત્મા કરતા અન્યપણાનો નિષેધ કરવા દ્વારા વિદ્વાનો જાણે છે. એટલે શું આત્મા બ્રહ્મ તે ઉપદિષ્ટમ ભવતી આ વાક્ય દ્વારા બ્રહ્મમાં આત્મા કરતા અન્યત્વના નિષેધ દ્વારા એટલે વિદિત અવિદિત એટલે આત્મા કરતા જે અન્ય છે તે એ બ્રહ્મ છે. એટલે બ્રહ્મમાં આત્મા કરતા અન્યત્વના નિષેધ દ્વારા શું કહેવામાં આવ્યું આત્મા બ્રહ્મ છે એથી ઉપદિષ્ટમ ભવતી. આ પ્રકારે આવું જેને કહેવામાં આવે કે અન્ય દેવ તદ વિદિતાત અથો અવિદિતાદિ એ વાક્ય દ્વારા એ બ્રહ્મનું નિરૂપણ છે. બ્રહ્મ આવું છે તો બ્રહ્મ કેવું છે એમાં નિષેધ કરવામાં વેદિત અવેદિતનો એટલે એ તો આત્મા એટલે આત્મા અન્યત્વનો બ્રહ્મમાં નિષેધ કરવામાં આવે. આ બ્રહ્મનું નિરૂપણ કરનારું વાક્ય છે. એટલે બ્રહ્મ જો વિદિત અન્ય હોય અને અવિદિત અન્ય એટલે કે આત્મા કરતા અન્ય ના હોઈ શકે એમ આત્મા કરતા અન્યત્વનો બ્રહ્મમાં નિષેધ કરવામાં આવ્યો. એટલે બ્રહ્મ આત્મા જ છે એ પ્રકાર ઉપદેશ કરવામાં આવ્યો. ચાલો આટલું કહ્યું. હવે આને કહે છે વિદિત અન્યત્વે યુક્તિમાં વિદિતથી અન્ય છે અને અવિદિત અન્ય છે. તો વિદિતથી અન્ય છે કઈ રીતે એ સમજાવવા માટે યુક્તિ આ યુક્તિ કહે છે. પહેલા 7મી પાદમાં કહે છે વિદિત અન્યત્વેથી નનુ અન્યત આત્મનઃ વિદિતમ વિદિતમ વા સ્યાદિતિ ઉક્તમ અસત. આપ કહો છો કે ભાઈ વિદિત અને અવિદિત બંનેનો નિષેધ કરવા દ્વારા આત્માથી અન્યત્વનો નિષેધ જે કર્યો આપ કહો છો ને વિદિત અવિદિતના નિષેધને આપ આત્માથી અન્યત્વના નિષેધ સાથે સરખાવો છો બરોબર ને. અસત એ કેવી રીતે એ હોઈ ના શકે. કેમ યુક્તિ વૈધુર્યાત કારણ કે આમાં કોઈ યુક્તિ નથી ને તમે કહ્યું એટલે કઈ રીતે ભાઈ
બ્રહ્મ વિદિત અવિદ અન્ય એવું કહેવામાં આવ્યું. એટલે આત્માથી અન્ય નથી એવું કેવી રીતે? એમાં કઈ યુક્તિ લાગુ પડે? બેને શું સંબંધ છે? બ્રહ્મ વિદિત અવિદ અન્ય છે એટલે આત્માથી અન્ય નથી. એ કઈ જાતનીમાં આમાં કઈ જાતની યુક્તિ આવે? યુક્તિ વૈદુર્યાદ અતઃ. કેમ ભાઈ? આત્મનોપી વિદિતત્વાદિ સંભવાત. આત્મનોપી વિદિતત્વાદિ સંભવાત. આત્મા પણ વિદિત હોઈ શકે ને. ભલે બ્રહ્મ તો વિદિત અવિદન્ય છે પણ આત્મા તો વિદિત હોઈ શકે. આત્મા એટલે આત્મા વિદિતપણું આત્મા જાણી શકાય એવી સંભાવના છે આત્મામાં. વિદિતાદ અન્યત્વ ઉક્ત્યા ન આત્મા ગ્રહિતુમ શક્ય. આત્મા તો વિદિતનો વેદનનો જાણવાનો વિષય બની શકતો હોય છે. તેથી આપ જ્યારે કહો કે ભાઈ જે વેદનના વિષયગત અન્ય છે એમાં આત્મા એનું આત્માનું ગ્રહણ કેમ થાય? આત્મા તો જાણી શકીએ છીએ. તો જ્યારે આપ એમ કહો કે જે જાણી નથી શકાય એવું બ્રહ્મ છે તો એ બ્રહ્મના આત્માનું સમીકરણ કેવી રીતે થયું? બ્રહ્મ જાણી શકાતો નથી, આત્મા જાણી શકાય છે. તો કેવી રીતે આ દ્વારા આત્માને બ્રહ્મના ઐક્યનો ઉપદેશ થયો? ક્યાં યુક્તિ આવી? એ ટૂંકમાં આ તો યુક્તિ વૈધુર્ય. તમે વાક્ય જે કહ્યું ને કહ્યું તો ખરું પણ એમાં યુક્તિ નથી. વૈધુર્ય એટલે વિધા હોય ના પણ યુક્તિમાં યુક્તિ છે નહીં. इति आशंक्य आत्मना इति. टूंकમાં इति આદિ આ બધું છે ને ઉમેરવી જોઈએ. સાતમી પાદનો છે ને એની પહેલા આટલું વાક્ય ઉમેરવું જોઈએ. શું? આત્મનોપી વિદિતત્વાદિ સંભવાત. વિદિતાદિ અન્યત્વોક્ત્યા ન આત્મા ગ્રહિતુમ શક્ય ઇતિ આશંક્ય. આ પ્રકારની શંકા કરીને પછી શંકાનો ઉત્તર આપવામાં આવે છે. એટલે આ પ્રકારની શંકા કરવામાં આવી કે આત્મા બ્રહ્મ ભલે વિદિત અવિદિત અન્ય છે પણ આત્મા ક્યાં વિદિત અન્ય છે? આપ કહો છો કે આત્મા બ્રહ્મ ઇતિ ઉપદિષ્ટમ ભવતિ. આ વાક્ય દ્વારા આત્મા બ્રહ્મ છે એ પ્રકારનો ઉપદેશ થયો. પણ બ્રહ્મ ભલે વિદિત અવિદિત અન્ય હોય પણ આત્મા ક્યાં એવો છે? આત્મા વિદિત અવિદિત અન્ય છે એવું ક્યાં નક્કી થયું છે? અને તેથી માત્ર તમે સ્ટેટમેન્ટ કરો છો, વિધાન કરો છો, એની પાછળ કોઈ યુક્તિ તો છે નહીં. આ પ્રકારની શંકા કરી એવી શંકા થઈ હોય એનો ઉત્તરમાં ભાષ્યકાર કહે છે વિદિત અન્યત્વ યુક્તિમાં. આત્મા વિદિત અન્ય છે એમાં હવે બ્રહ્મ તો થયું વિદિત અન્ય. સમજ પડી ને? કહેવામાં આવ્યું અવિદિત અન્ય છે તો આત્મા વિદિત અન્ય છે અને અવિદિત અન્ય એવું તમે પુરવાર કરો તો આત્માના બ્રહ્મ એક થાય ને. એટલે વિદ અન્યત્વે આત્મન વિદ અન્યત્વે યુક્તિમાં. આત્મા વિદિત કરતા અન્ય છે એમાં યુક્તિ બતાવે છે. યોહિ ઇત્યાદિના ભાષ્યકાર કહે છે યોહિ જ્ઞાતા સૈવ સહ સર્વાત્મકત્વાत्. યુક્તિ આપે છે. શું કહે છે? યોહિ જ્ઞાતા સૈવ સહ. આપ કહો છો કે ભાઈ આત્મા જ્ઞાન વિષય બની શકે છે. અમે કહ્યું આત્મા બ્રહ્મ છે, બ્રહ્મ વિદિતથી અન્ય છે એટલે આત્મા પણ વિદિતથી અન્ય છે. એટલે આત્મા વેદનો જ્ઞાન વિષય ના બની શકે. આત્મા જ્ઞેય ના હોઈ શકે. કેમ ના હોઈ શકે? તો કહે છે યો હિ જ્ઞાતા સેવ સહ. આત્મા જ્ઞાતાનું સ્વરૂપ છે એટલે પણ આત્મા જ્ઞેય ના બની શકે. આત્મા જ્ઞેય કહો વિદિત, જ્ઞેય એટલે વિદિત. તો એ તો જ્ઞાતાનું સ્વરૂપ હોવાને કારણે એ કેમ જ્ઞેય બની શકે? યો હિ જ્ઞાતા સેવ સહ. જે જ્ઞાતા છે એ જ આત્મા છે. તો ત્યાં પહેલી પાદમાં કહે છે
સેવ સહિથી જ્ઞાતા સહ એટલે કોણ? આત્મા. જેના વિશે વાત થઈ રહી છે કે આત્મા કેવી રીતે, એટલે આ જો ટીકા ન હોય તો સમજ ના પડે આપણે શું કહી રહ્યા છે. એટલે ટીકાકાર ને ટિપ્પણીકાર બંને સાથે મને સમજાવ્યું કે આત્મા કેવી રીતે વિદિત અને અવિદિત અન્ય છે એ ભાષ્યકાર સમજાવી રહ્યા છે. બ્રહ્મ નહીં. બ્રહ્મ તો વિદિત અવિદિત અન્ય છે એ આગમ વાક્ય અનુભવથી કહેવામાં આવ્યું. એ દ્વારા બ્રહ્મ આત્મા છે એટલે એ રીતે આ આત્માને જાણવાની બીજી પ્રક્રિયા બતાવવામાં આવી. શ્રોત્ર શ્રોત્રમ એક પ્રક્રિયા બતાવવામાં આવી. આ વિદિત અવિદિત અન્ય છે દ્વારા બીજી પ્રક્રિયા બતાવવામાં આવી. એ અહીંયા સમજાવે છે. યુક્તિ કે યુક્તિ કહેવા દ્વારા સમજાવે છે કે યો હિ જ્ઞાતા સૈવ સહ, જે જ્ઞાતા છે ને એ જ આત્મા છે. એટલે કહે છે પહેલી પાદનો જ્ઞાતા એવ હિ આત્મા ઇત્યર્થ. યો હિ જ્ઞાતા સૈવ આત્મા, સહ એટલે આત્મા. જે જ્ઞાતા છે એ જ આત્મા છે. તુષાવતી કહો છો ભાઈ, ટૂંકમાં કોઈ પણ પ્રકારનું જ્ઞાન જ્યારે થાય, ઘટમહમ જાનામી, હું ઘટને જાણું છું વગેરે જ્યારે કહું ત્યારે હું કોણ છું? ઘટનો જ્ઞાતા છું. તો કહે છે અહમ અસ્મી જાનામી. તો હું જ્યારે ઘટમહમ જાનામી, ઘટને જાણું છું ત્યારે જાણનાર કોણ છે? જાણનાર આત્મા છે. આપણે જાણનારને કઈ રીતે જાણીએ છીએ? આત્મરૂપે જાણીએ છીએ. ઘટ જે જાણનાર છે એવું નથી. હું ઘટને જાણું છું એમ કહું ત્યારે ઘટમાં મારી અહમ બુદ્ધિ નથી, જાણનારમાં અહમ બુદ્ધિ છે ને. અને તેથી આ જાણનાર છે આત્મા દરેક વખતે. અહમ અસ્મી, હું છું, જાનામી અને જાણું છું. એ જાણું છું જ્યારે ખ્યાલ મારામાં આવે ત્યારે કોના વિશે આવે છે? કોઈ ઘડા વિશે આવે છે? અન્ય કશી વસ્તુ માટે આવે છે? જ્યારે જાનામી, જાણું છું એ વાક્યનો પ્રયોગ થાય ક્રિયાપદનો, એ જાણું છું વિષય કોણ હોય છે? બીજું કોઈ હોય છે? હું જ હોઉં છું ને. એથી જ્ઞાતરી એવ આત્મત્વ અનુભવ. બધા લોકોને જ્ઞાતરી એટલે સાતમી વિભક્તિ જ્ઞાતૃની. જ્ઞાતામાં જ આત્મત્વ, જ્ઞાતામાં જ આત્મપણાનો અનુભવ થાય છે. હું જ્યારે કોઈ જાનામી, હું જાણું છું ત્યારે એ જાણનાર કોણ છે? એ મારા અનુભવ, એ જાણનાર કોણ છે? તો કે આત્મા છે. એ પ્રકારે જાણનારમાં આત્માપણાનો અનુભવ થાય છે. હું જાણું છું કહું ત્યારે, હું છું ત્યારે કહું ત્યારે પણ હોનારમાં આત્માનો અનુભવ થાય છે. જાણું છું કહું ત્યારે જાણનારમાં જ્ઞાતરેવ આત્મત્વ અનુભવ. એ જાણનારમાં જ હું પણ અનુભવ છે, જ્ઞેયમાં નહીં. એટલે આપણા અનુભવ તરફ ધ્યાન દોરે છે કે જ્યારે પણ કશું વિદિત આવ્યું ને જાણવાનું, તો ઘટ પણ બધા વિદિત હશે. એટલે ઘટમ અહમ જાનામી એમ જ્યારે કહું ત્યારે એ જાનામી, અહમ જાનામી એ કહું ત્યારે કોનો અનુભવ છે? એ આત્માનો અનુભવ છે. અહમમાં જ જાનામી હોય છે, ઇદમમાં નથી હોતું. અહમ ઇદમ જાનામી, ઇદમમાં જાનામી નથી હોતું, અહમમાં જ હોય છે. જ્ઞાતરેવ આત્મત્વ અનુભવસ્ય સાર્વલૌકિકત્વાદ. કોઈ પણ જ્યારે એમ કે અહમ જાનામી, ત્યારે જાનામી હું જાણું છું, જાણનાર આત્મા છે, આત્મામાં જાણનારપણું છે, એવો જ બધાનો સાર્વલૌકિક બધાનો અનુભવ છે. કોઈ પણ જાણનારને આત્મા કરતા બીજો હોય એ પ્રકારે જાણતો નથી. એની ભાવ. એટલે ભાષ્યકાર કહે છે યો હિ જ્ઞાતા સૈવ સહ. જે જ્ઞાતા છે, જાણનાર છે, એ જ આત્મા છે. કારણ કે જાણનાર ને આત્મા એક સાથે જ છે. હું અને જાણનાર બંને એક જ અધિકરણમાં છે, બીજામાં નથી. જાણનાર બે અધિકરણમાં હોય અને હું એક અધિકરણ, તો પછી હું જાણનાર એક ના કહેવાય. પણ હંમેશા
જાણનાર કહો, જ્ઞાતા કહો, તો અહમ અને જ્ઞાતા બંને હંમેશા એક જ અધિકરણમાં હોય છે. આમ બધાનો અનુભવ કહેવામાં આવ્યો. એનું કારણ કે સર્વાત્મકત્વાત, બધાને અનુભવ જોયું. તમે સાથે પછી કહો છો ભાઈ મને અનુભવ છે, બધાને છે એવું કેવી રીતે? કારણ કે જે આત્મા છે સર્વનો આત્મા છે. મને જે લાગુ પડે છે એ બધાને લાગુ પડે છે. તો બીજી પાદોદમાં એ સમજાવે સર્વાત્મકતા. નનુ અસ્તુ જ્ઞાતા એવ આત્મા. ચાલો ભાઈ, આપ કહો છો એ પ્રમાણે હું જ્ઞાતા છું, એ જ્ઞાતામાં આત્માપણું છે. બીજું કે જ્ઞાતા કે આત્માપણું છે, એટલે બધાનો અનુભવ છે. સાર્વલૌકિકત્વાદ, સર્વલોકનો અનુભવ છે કે જ્ઞાતા આત્મા છે. અસ્તુ જ્ઞાતા એવ આત્મા. ચાલો તમે કહ્યું, અમે સમજી શકીએ છીએ કે આત્મા જ્ઞાતા છે. તથાપિ તો પણ એકો જ્ઞાતા આત્મા અપરેણ આત્મના જ્ઞાત્રા જ્ઞાયતે વૈતિ. એકો જ્ઞાતા આત્મા, ત્રણ એક જ વસ્તુ છે. એક જ્ઞાતા જે આત્મા છે એ અપરેણ, બીજા અપરેણ આત્માને બીજા આત્મા વડે જ્ઞાત્રા, બીજો આત્મા કેવો છે? જાણનાર છે. જ્ઞાયતા, એક આત્મા જે જાણનાર છે એ બીજો આત્મા વડે જણાય છે. એનું શું? મને ખબર છે ને કે આ બીજા આત્મા હું જાણું છું. હું જ્ઞાતા છું, પણ બીજા આત્મા છે, બધા મારા જ્ઞાનના વિષય છે. તેથી આત્મા, એક આત્મા બીજા આત્મા વડે, કયા આત્મા વડે? જાણનાર આત્મા વડે. જ્ઞાત્રા ત્રીજી વિભક્ત થઈ, જ્ઞાતૃ નહીં. એટલે જાણનાર બીજા જાણનાર આત્મા વડે એક આત્મા જણાય છે, વડે અનુભવ છે ને. બીજા આત્મા હું જાણું છું કે નહીં? ઇતિ સર્વત્ર આત્મસુ જ્ઞેત્વ સંભવાત. આમ બધામાં આત્મા ભલે જાણનાર રહ્યો, પણ આત્મા જ્ઞેય પણ છે, જાણવાનો વિષય પણ છે. કે બધા જાણે છે, આ બધા આત્માનું હું જાણું છું ને. વિદિત અન્યત્વ અસંભવી. તેથી આત્મા વિદિત, જ્ઞાતથી અન્ય છે એ વાત ખોટી જગ્યાએ. આત્મા જ્ઞાત છે, વિદિત છે, જ્ઞાનનો વિષય છે. આપણે બીજા આત્માને જ્ઞાનનો વિષય બનાવીએ છીએ. એટલે આત્મા જ્ઞાનના વિષય કરતા અન્ય છે કે વિદિત કરતા અન્ય છે એ અસંભવ છે. એ આપણો અનુભવ નથી. ભલે જ્ઞાતા આત્મા છે, અનુભવ થયો, પણ આત્માનું જ્ઞાન થતું નથી. ભલે આત્માનું જ્ઞાન થાય છે, એટલે વિદિત કરતા અન્ય છે એ અસંભવ છે. ఇది આશંક્યા, એના કહે છે સર્વાત્મકત્વાદ. આત્મા કેવો છે? સર્વનો આત્મા છે. મારો આત્મા સર્વનો આત્મા છે. એટલે શું? સર્વાત્મકત્વાદ. સર્વમ, સર્વ કોને કહેવાય? સર્વનો, સર્વસ્ય આત્મકત્વાદ. સર્વસ્ય આત્મત્વ કોનામાં છે? આત્મામાં સર્વનો આત્મા પણ છે. સર્વ એટલે કોણ? જ્ઞાતૃ જાતમ. બધા જેટલા જ્ઞાતાઓ છે, જ્ઞાતૃ જાતમ એ આત્મા છે. સ્વરૂપમ યસ્ય. જે જાત એટલે શું? સમૂહ. આ બધા જ્ઞાતાઓનો સમૂહ છે ને, એ આત્મા સ્વરૂપમ યસ્ય. આત્મા છે ને આ બધાનું સ્વરૂપ છે. આત્મા બધા જ્ઞાતાઓનું સ્વરૂપ છે. આત્મા સ્વરૂપ યસ્ય. આ બધા જ્ઞાતાઓ છે એ જેનું સ્વરૂપ છે, અથવા જેનું એ સ્વરૂપ છે. એવું કેવી રીતે કહો છો? એટલે જ્ઞાતાનું સ્વરૂપ છે. જ્ઞાતા આત્મા છે એમ નથી કહેવા માંગતા અમે. જ્ઞાતા કેમ કોઈ જ્ઞેય નથી એવું કહેવા માટે. પણ જ્ઞાતા પણ નથી છે. વળે તો જ્ઞાતા મારા જ્ઞાનનો વિષય બને, પણ જ્ઞાતાનું જે સ્વરૂપ છે એ મારા જ્ઞાનનો વિષય ના બને. આત્મા જ્ઞાતા હોત
તો કહી શકાય કે ભાઈ મારા જ્ઞાનનો વિષય બને. હું ચાલ કદાચ સીધે સીધો ના જોઉં તો પણ અનુમાનથી કહું કે ભાઈ આ માણસ જાણે છે, જાણતો લાગે છે, ખબર એમ લાગે છે. એ રીતે જેને ખબર છે એને આપણે અનુમાનથી પણ જાણી શકીએ. જો જ્ઞાતા એ આત્માનું સ્વરૂપ હોત તો એ જ્ઞેય બની ગયા હોત. તો જ્ઞાતાનું પણ સ્વરૂપ છે. કેવું એકો દેવ, દેવ કે સ્વયં પ્રકાશ પરમાત્મા કેવો છે? એક છે. નાન્યત અતઃ દ્રષ્ટૃ, આ સિવાય આ ચૈતન્ય આત્મા સિવાય બીજો કોઈ દ્રષ્ટા નથી, એક જ દ્રષ્ટા છે. ઇત્યાદિ શ્રુતિભ્ય જ્ઞાતુ ભેદ અભાવાત. પણ બધા જ્ઞાતાઓ ભલે જુદા જુદા હોય. હું જે ઘટપટને જાણનાર હોઉં એના કરતાં તમે બી કશી વસ્તુ જાણનાર હોય એ બધા જ્ઞાતાઓ ભલે અનેક હોય. જ્ઞાતા કોણ છે? અંતઃ અવચ્છિન્ન ચૈતન્ય. આપણામાં જ્યારે જ્ઞાન વૃત્તિ જન્મે, ઘટાકાર વૃત્તિ જન્મે, ત્યાર પછી હું ઘટક જ્ઞાતા બનું. અંતઃકરણ અવચ્છિન્ન આત્માને આપણે જ્ઞાતા કહીએ. અંતઃકરણ અસંખ્ય છે, મારે જ્ઞાતાઓ અસંખ્ય છે. પણ જ્ઞાતાનો જે આત્મા છે એ કોણ છે? એ એક જ છે. કારણ કે એકો દેવ, ભાઈ ચૈતન્ય તો એક જ છે. અન્યત અતઃ અન્યત દ્રષ્ટુ નાસ્તિ. એ જ ચૈતન્ય કરતા બીજો કોઈ દ્રષ્ટા નથી. બધા દ્રષ્ટા કહો એ તો એક જ છે. ઇત્યાદિ શ્રુતિભ્ય જ્ઞાતુ ભેદ અભાવાત. અંતેથી જ્ઞાતાના સ્વરૂપમાં કોઈ ભેદ નથી. જ્ઞાતાના આકારમાં ભેદ હશે. જેમ કે બંગડી હોય, કંઠી હોય, બંગડી હોય, બુટ્ટી હોય, સ્વરૂપમાં કોઈ ભેદ નથી. એ સર્વ સુવર્ણ છે. એક જ્ઞાતા મંગળી સમાન હોય, બે બુટ્ટી સમાન હોય, કંઠી સમાન હોય, બધું સ્વરૂપ એક જ છે. જ્ઞાતુ ભેદભાવાત ન ઉક્ત શંકા અવતરતી. આપે જે શંકા કહી કે જ્ઞાતા પણ જ્ઞેય બની શકે, આપે તમે કહ્યું કે ભાઈ જ્ઞાતા જ આત્મા, એવું પહેલા કહ્યું ને આપણે. યોહી જ્ઞાતા સેવસ, જે જ્ઞાતા જે જ આત્મા છે. એવું કેમ કહ્યું? જ્ઞેયની બાદ બાકી કરવા માટે. પણ જ્ઞાતા શબ્દનો મુખ્ય અર્થમાં લો તો આ શંકા જન્મે કે જ્ઞાતા છે એને પણ હું જાણી શકું છું, અનુમાનથી કઈ જાણી શકું? તો કે ના ના, જ્ઞાતાનું વાસ્તવિક સ્વરૂપ શું છે? નિર્વિશેષ ચૈતન્ય, અને એ સર્વનો આત્મા છે. એટલે ન ઉક્ત શંકા અવતરતી. માટે તમે જે કહીએ શંકા જે છે એ કોઈ રીતે સંભવિત નથી. એ શંકાનો અવકાશ નથી. શંકા ઉતરતી નથી, એનો અવકાશ નથી. સર્વાત્મકત્વાત. આ કહ્યું ને એટલે ત્રિપાદનું ઉક્તમેવ સ્ફુટેન. આજે કહ્યું ને કે સર્વાત્મા હોવાને કારણે એ આ વિદિત નથી. અત્યારે આત્મા વિદિત અન્ય છે સમજાવી રહ્યા છે. તો વિદિત અન્ય એમ કહેવા માટે એ જ્ઞાતા કહ્યું. પણ જ્ઞાતા વિદિત નથી એ માટે કહ્યું બધાનું જ્ઞાતાનું સ્વરૂપ હશે, સર્વનો આત્મા છે. એટલે કઈ રીતે ઉક્તમેવ સ્ફુટેન, જે કહ્યું પોતે સર્વાત્મકત્વાત, એને સ્પષ્ટ કરતા કહે છે અતઃ ઇતિ. તો ભાષ્યકાર કહે છે અતઃ સર્વાત્મનઃ જ્ઞાતુઃ જ્ઞાત્રંતર અભાવાત વિદિતાત અન્યત્વમ. અથવા તેથી જે સર્વાત્મા છે ને, સર્વાત્મન જ્ઞાતુઃ, બંને એક જ અધિકરણમાં છે, છઠ્ઠી ભક્તિમાં છે. જ્ઞાતા જે સર્વાત્મા છે એ જ્ઞાતા કેવો છે? વિશેષ જ્ઞાતા છે. બીજો જ્ઞાતા કેવો? સર્વસામાન્ય જ્ઞાતા. બધા જ્ઞાતાઓનું સર્વસામાન્ય સ્વરૂપ જે છે એને માટે જ્ઞાતૃંતર અભાવાત, એને માટે બીજો કોઈ જ્ઞાતા નથી. ટૂંકમાં જે સર્વાત્મા છે ને એ ક્યારેય જ્ઞાનનો વિષય બની શકે નહીં. તેથી
જ્ઞાતરંતર ભાવાત એનો કોઈ જ્ઞાતા, જ્ઞાતૃ અંતર, જ્ઞાતૃ એટલે જાણનાર, આ સર્વાત્માને જાણનાર બીજો કોઈ નથી. કોઈ જાણનાર હોય ને તો વિષય કેવો બને? જ્ઞાત બને, વિદિત બને. આત્મા વિદિત બની શકે જો આત્માને જાણનાર કોઈ હોય તો, પણ આત્મા સર્વાત્મા છે. એટલા માટે સર્વાત્માને જ્ઞાતું. આત્મા કેવો જ્ઞાતા છે? સર્વાત્મા જ્ઞાતા છે. અને માટે પેલા જ્ઞાતાનો પણ આત્મા છે. સર્વાત્મક જ્ઞાતા હોવાને કારણે બધા જ્ઞાતાઓનો આત્મા છે. અંતેથી બીજો કોઈ જ્ઞાતા ખરેખર આના જ્ઞાનનો વિષય ના બની શકે. પોતે પોતાના જ્ઞાનનો વિષય ના બને. પોતાનામાં જ્ઞાતા જ્ઞેય એ પ્રકારનો ભેદ હોઈ ના શકે. તો બીજા બધા જ્યારે એક જ હું જ આત્મા છું, બધા જ્ઞાતામાં હું જ છું, ત્યારે ખરેખર મારા માટે કોઈ બીજો જ્ઞેય રહેતો જ નથી. તેથી વિદિત અન્યત્વમ, એટલા જ માટે કહ્યું કે આત્મા વિદિતથી અન્ય છે, જ્ઞેયથી અન્ય છે, જ્ઞાનના વિષયથી અન્ય છે. એટલે એ પાદનો છે સમજાવે છે. આત્મન એવ કહ્યું સૈવ સહ, જ્ઞાતા એ જ છે. એટલે કે આત્મનેવ જ્ઞાતૃત્વાત અનાનાત્વાત ચૈત્યર્થ. આત્મા બધામાં એક આત્મા છે ને એ જ જ્ઞાતા છે. સૈવ સહ, એ આત્મા જ જ્ઞાતા છે. એટલે જ્ઞાતા આપણું કોનામાં છે? આત્માને જ્ઞાત, આત્મામાં જ જ્ઞાતાપણું છે. આત્મા જ બધામાં જ્ઞાતા છે. અને વળી કેવા છે? સર્વાત્મકત્વાત અનાનાત્વાત. સર્વાત્મા કોને કહેવાય? બધાનો આત્મા છે, એટલે એમાં અનેકપણું નથી. એટલે આત્મા કોણ છે? જ્ઞાતાનો આત્મા છે. વળી કેટલો છે? એક છે, અનેકપણું નથી. એટલે આત્મા ક્યારે પણ જ્ઞાનનો વિષય ના બની શકે. તો બહુ વિલક્ષણ સમજાવવામાં આવે છે, ધ્યાન રાખો. આત્મા જ્ઞાનનો વિષય ના બની શકે એ વિલક્ષણ સમજાવ્યું છે. આ પગ દુખ્યા કરતો હોય તો એટલે ભાઈ આખો દાડો આમ ફર્યા કરવું પડે તો 25 વાર આપણું ધ્યાન જાય ને. આત્મા એવ જ્ઞાત સૈવ સહ, આત્મા જ જ્ઞાતા છે એવું ક્યાં કહેવાયું ભાષ્યમાં? એટલે શું? આત્મા જ્ઞાતૃત્વાત, આત્મામાં જ્ઞાતાપણું છે, આત્મા જ જ્ઞાતા છે. પછી કોઈ સર્વાત્મકત્વાત, સર્વનો આત્મા છે. એટલે આત્મા કેટલા થાય? અનાનાત્વાત, એમાં અનેકપણું નથી. એટલા માટે આત્મા ક્યારે પણ વેદિત ના હોય છે, કારણ કે એક જ છે. એકમાં વેદતા અને વેદ્ય એ પ્રકારનો ભેદ ના હોઈ શકે. તો અહીંયા અયમ ચ અત્ર પ્રયોગ વિવક્ષિત. પ્રયોગ એટલે અનુમાન. આ વાક્યમાં તમે કહ્યું ને કે ભાઈ યુક્તિયુક્ત નથી. આગળ કહેવામાં આવ્યું કે આત્મા વિદિત અન્ય છે. એવું કેવી રીતે? બ્રહ્મ ભલે વિદિત અન્ય રહ્યું, આત્મા વિદ અન્ય છે. એમાં કોઈ યુક્તિ તો બતાવે, યુક્ત વૈધુર્યા યુક્તિ તો બતાવે ને, એટલે યુક્તિ બતાવે છે. તો એમણે જે લખ્યું યો જ્ઞાતા સેવસ પ્રતિજ્ઞા સર્વાત્મકત્વાદ હેતુ, એમાં કયા પ્રકારનું અનુમાન રહેલું છે એ ટિપ્પણી સમજાવે છે. અયમ ચત્ર પ્રયોગ વિવક્ષિત. આમાં આ પ્રયોગ અનુમાન પ્રયોગ છે ને વિવક્ષિત એવું કહેવાની ઈચ્છા છે. કહેતા નથી પણ એને સંકળાય સમાયેલો છે. શું છે? આત્મા વિદિત અન્ય. શું કે પ્રતિજ્ઞા? આત્મા વિદિત અન્ય, આત્મા વિદિત કરતા જુદો છે. કેમ? જ્ઞાતૃત્વાદ, જ્ઞાતા હોવાને કારણે. જ્ઞાતા હોવાને કારણે એ જ્ઞેય નથી. વ્યતિરેક એને ઘટાધિવત. હવે એવો કોઈ દૃષ્ટાંત નથી આપણી પાસે. એટલે વ્યતિરેક દૃષ્ટાંત જેમ ઘટ છે ને કેવો છે? વિદિત છે, માટે આત્માથી અન્ય છે. જે જ્ઞેય હોય હંમેશા આત્માથી અન્ય હોય, અને આત્મા હોવાને કારણે એ જ્ઞેય નથી. આત્મા વિદિતાત વિદ અન્ય જ્ઞાતૃત્વાદ. જ્ઞાતા ક્યારે પણ જ્ઞાનનો વિષય ના બની શકે. જ્ઞાતા હંમેશા જ્ઞાતા જ હોય,
અને જ્ઞેય હંમેશા જ્ઞેય જ હોય. જ્ઞાતા ક્યારેય જ્ઞાનનો વિષય ના બને, આત્મા જ્ઞાતા છે મળે ક્યારેય જ્ઞાનનો વિષય ન બને, ક્યારેય જ્ઞેય ન હોય પણ ક્યારેય વિદિત ન હોય, પણ વિદિત અન્ય છે. આ પ્રકારનો પ્રયોગ સમજી શકાય. યદ્વા અથવા બીજી રીતે જોઈએ તો પ્રયોગ બીજી રીતે પણ સમજાય. સર્વમ અનાત્મજાતમ આત્મસ્વરૂપમ સ્વરૂપકમ અધ્યસ્તત્વાત અનિર્રિક્તમ. સર્વમ, હવે ચાલો આત્મા સિવાયનું બાકીનું શું કહેવાના? આત્મા સર્વ અનાત્મજાતમ. આત્મા અન્ય જે કંઈ છે અનાત્મા, એટલે અનાત્માનો આખો જે સમૂહ છે કેવું છે? આત્મ સ્વરૂપકમ. બધા અનાત્માનું સ્વરૂપ કોણ? આત્મા. આત્મા સ્વરૂપમ યસ્ય તત આત્મ સ્વરૂપમ આત્મ સ્વરૂપકમ. આત્મા સ્વરૂપમ યસ્ય તત આત્મ સ્વરૂપ. અનાત્મજાત કેવું છે? આત્મરૂપી સ્વરૂપ વાળું છે. કેમ ભાઈ? આત્મા બધા અનાત્માનું સ્વરૂપ છે. કઈ રીતે? અધ્યસ્તત્વાત. કારણ કે અનાત્મા કેવો છે? અધ્યસ્ત છે. અનિર્રિક્તમ. તેથી યસ્ય અધિષ્ઠાનભૂતસ્ય. આત્મા કેવું છે? અધિષ્ઠાન સ્વરૂપ છે, અધ્યારોપ છે. ક્યારે પણ અધિષ્ઠાનથી અતિરિક્ત ના હોય. અધિષ્ઠાન અધ્યારોપિતનું સ્વરૂપ છે. અનાત્મા કેવો છે? અધ્યારોપિત છે. શાના પર? આત્મરૂપી અધિષ્ઠાન પર. પણ આત્મા બધાનું સ્વરૂપ છે. તત્વાત. આત્મા તત્વાત અધિષ્ઠાન રૂપત્વાત. અથવા તો એમ કહેવાય કે બધું અનાત્મ છે, આત્મારૂપી સ્વરૂપ ધરાવનારું છે. કારણ કે આ અનાત્મા રૂપ છે, બધું અધ્યારોપિત છે, માટે અધિષ્ઠાનરૂપી સ્વરૂપ વાળું છે. તો અધ્યારોપ કોને કહેવાય? અધિષ્ઠાનરૂપી સ્વરૂપ વાળા હોય અને અધ્યારોપ કહેવાય. અનાત્મા કેવો છે? બધું અધ્યારોપિત છે. કોણ? બધા આત્મા અધ્યારોપિત છે. એટલા માટે બધું અનાત્મા કેવું છે? આત્મારૂપી સ્વરૂપ વાળું છે. કે આત્મા બધા અનાત્માનું સ્વરૂપ છે. તેથી જ્ઞાતા એવં આત્મા. તેથી જ્ઞાતા જ આત્મા છે. બધું અનાત્મા કેવું છે? એ તો અધ્યારોપિત છે, આત્મા સ્વરૂપ વાળું છે. તેથી આત્મા સિવાય કયું છે જ નહીં. જોવા જઈએ તો અધ્યારોપિત છે. એટલે જ્ઞાતા એવ આત્મા. તેથી જ્ઞાતા જ આત્મા છે. યથાશ્રુત એવ હેતુ હેતુ વ્યાખ્યેય. એટલે ક્યાં તો આપણે આવું અર્થઘટન પહેલાં કર્યું, અથવા જે ભાષ્યકાર લખે છે એ પ્રકારે જ કરવું હોય તો બીજી વાત કહેવામાં આવી કે યો હિ જ્ઞાતા સૈવ સ. જે જ્ઞાતા જે આત્મા છે, કારણ કે જ્ઞાતા છે આત્માનું સ્વરૂપ છે. જે જ્ઞેય છે અનાત્મા છે, એ અધ્યારોપિત છે. એ અધ્યારોપનું સ્વરૂપ અધિષ્ઠાન જે ના હોય અને મારે આત્મા બધાનું સર્વાત્મકત્વ, બધાનો આત્મા છે, બધાનું સ્વરૂપ છે. કહ્યું ને એને આ પ્રકારે યથાશ્રુત. એટલે શું? જે પ્રકારે ભાષ્યકાર કહ્યું એ પ્રકારે જો સમજાવવું હોય તો આ પ્રકારે સમજાવાય. પહેલા આપણે બીજી રીતે સમજાવ્યું કે ભાઈ સર્વાત્મકત્વ અંતેથી સર્વમ જ્ઞાતુ જાતમ આત્મા. ટૂંકમાં જે કંઈ જ્ઞાતૃ છે એ બધો જ્ઞાતૃ જાતમ આ સ્વરૂપમ યસ્ય તત્વાત. એ સર્વનો આત્મા છે. મારે જે જ્ઞાતા છે બધાનો આત્મા છે. કારણ કે એક જ આત્મા છે, એ સિવાય કોઈ દેવ નથી, સ્વપ્રકાશ નથી, બીજો કોઈ દ્રષ્ટા નથી. અને તેથી જ્ઞાતાઓ અનેક છે જ નહીં. એ હોવાને કારણે જ્ઞાતા ક્યારેય જ્ઞેય ના બની શકે, મને વિદિત ના બની શકે. મારે વિદિત અન્ય છે. અથવા જે કંઈ વિદિત છે એ આત્મા ન હોઈ શકે. વિદિત કેવું છે? અધ્યારોપિત છે. એ અધિષ્ઠાનથી ભિન્ન નથી અને આત્મા અધિષ્ઠાન છે. માટે જે વિદિત છે એ આત્મા એનું સ્વરૂપ છે. અને તેથી આત્માથી અન્ય માટે આત્મા વિદિતથી અન્ય છે. વિદિત અધ્યારોપિત છે, અધિષ્ઠાન છે. અધ્યસ્થ જડજાતસ્ય અધિષ્ઠાન ચિદેક ભાષ્યત્વાત.
ज्ञात एव अधिष्ठानभूत आत्मा न ज्ञेय इत्यर्थः। अध्यस्त जड़जातस्य अनात्मा कहो अचेतन कहो जड़जात कहो केवुं छे अध्यस्त छे। એટલે આ તો આખી આપણને સર્જનની પ્રક્રિયામાં આખું સમજાવવામાં આવ્યું કે સર્જન શું છે, અધ્યારોપ છે. આખો એ જે નામરૂપ શું છે એ અધ્યારોપ છે. એટલે અધ્યસ્ત જડજાતસ્ય નામરૂપ કહો અનાત્મા કહો જડ અચેતન કહો એ બધાનું અધિષ્ઠાન કેવું છે ચિદેક ભાષ્યત્વાત. એ અધ્યારોપને સત્તા સુધી પ્રદાન કોણ છે? અધિષ્ઠાન. અને કેવું છે? ચિદેક. પણ આખું અનાત્મ જાત છે કેવું છે? એક ચૈતન્યથી ભાષિત છે. જ્ઞાતા એવા અધિષ્ઠાનભૂત આત્મા માટે આ જ્ઞાતા છે ને એ જ બધાનું અધિષ્ઠાન છે. જે જ્ઞેયનું અધિષ્ઠાન કોણ છે? જ્ઞાતા છે. જ્ઞાતા ચેતન છે, એ જ જ્ઞેય જે જળજાત છે અધ્યસ્ત છે એનો આત્મા છે. અધિષ્ઠાનભૂત આત્મા ન જ્ઞેય, તેથી એ ક્યારેય જ્ઞેય ના હોય, માત્ર જ્ઞાતા જ છે. ઇત્યર્થ. જ્ઞાતા એવા આત્મા ન જ્ઞેય સર્વાધિષ્ઠાનત્વાत्. બોલે આ પ્રકારે કહ્યું. ચાલો, જ્ઞાતા એવા આત્મા, જ્ઞાતા આત્મા જ છે, ન જ્ઞેય જ્ઞેય નથી. કેમ? સર્વ અધિષ્ઠાનત્વાत्, બધાનું અધિષ્ઠાન હોવાને કારણે. જે કંઈ જ્ઞેય છે કેવું છે? અધ્યારોપિત છે. એટલા માટે આત્મા અધિષ્ઠાન જ છે, પ્રકાશક જ છે, જ્ઞાતા છે, ક્યારે પણ જ્ઞેય નથી, કારણ કે જ્ઞેય અધ્યારોપિત છે. યન્નૈવમ તન્નૈવ યથા ઘટ. બળે એનું કોઈ દૃષ્ટાંત વ્યતિરેક દૃષ્ટાંત આપે છે જે આવું નથી. ટૂંકમાં જ અધિષ્ઠાન નથી. જેમ કે ઘડો એ ક્યારેય જ્ઞાતા ના હોય. જ્ઞાતા કોણ હોય? અધિષ્ઠાન હોય, એ જ જ્ઞાતા હોય. આ ઘડો વર કેવું છે? અધ્યારોપ. માટે ઘડો ક્યારેય જ્ઞાતા ના હોય, અને અધિષ્ઠાન છે એ જ જ્ઞાતા હોય. આત્મા જ અધિષ્ઠાન છે, બાકી સર્વ કેવું છે? અધ્યારોપ છે. માટે જ્ઞાતા એક જ છે આત્મા. એ સિવાય બી કશી વસ્તુ જ્ઞાતા હોવા પણ યોગ્યતા ધરાવતો નથી. બાકીની વસ્તુ કેવું છે? અધ્યસ્ત છે. અધ્યસ્ત જ્ઞાતા ના હોઈ શકે, અધિષ્ઠાન જ જ્ઞાતા હોય. એ જ જ્ઞેયને સત્તા સુધી પ્રદાન કરનાર છે, એ જ્ઞેયને ઉજાળનાર છે. અને જ્ઞાતા જ આત્મા છે, સર્વનો આત્મા છે. પણ જેટલા જ્ઞાતા છે એ બધાનો એક અદ્વિતીય આત્મા છે. મને ક્યારેય જ્ઞેય નથી, વિદિત નથી. આ રીતે વિદિતાત અન્યત્વમ ભાષ્યકારે સમજાવ્યું. અતઃ સર્વાત્મન જ્ઞાતુ સર્વાત્મા જ્ઞાતુ. જ્ઞાતા જે સર્વાત્મા છે, જ્ઞાતૃંતર ભાવ, એના માટે બીજો કોઈ જ્ઞાતા નથી. એના સિવાય બીજો કોઈ જ્ઞાતા નથી. બધા જ્ઞાતાનો સર્વાત્મા હોવાને કારણે એને માટે બીજો કોઈ જ્ઞાતા નથી. માટે આત્મા ક્યારે પણ બીજા કોઈના જ્ઞાનનો વિષય ના બને, એ જ્ઞેય ના બની શકે, માત્ર જ્ઞાતા જ છે. તેથી વિદિતાત અન્યત્વ. મળા આત્મા કેવો છે? વિદિતથી અન્ય છે. યુક્તિ કહી કે આત્મા જ્ઞાતા હોવાને કારણે વિદિત હોઈ ના શકે. કારણ કે જે વિદિત છે, જ્ઞેય છે, એ તો અનાત્મજાત છે, જળ છે, બીજી ઘણી રીતે કહેવામાં આવ્યું. અધ્યારોપિત છે. તો એ શું કહેવામાં આવ્યું કે આત્મા બધા જ્ઞાતાઓનો આત્મા છે, માટે બીજો કોઈ એના સિવાય જ્ઞાતા નથી. તમે જ્ઞેય ક્યારે બન્યો? તમારા સિવાય બીજો કોઈ જ્ઞાતા હોય ત્યારે. વસ્તુ જ્ઞેય ક્યારે બને? એના સિવાય અન્ય કોઈ જ્ઞાતા હોય ત્યારે. પણ આત્મા બધા જ્ઞાતાનો આત્મા છે, પણ આત્મા સિવાય બીજું કોઈ જ્ઞાતા નથી, પણ આત્મા જ્ઞેય ના બની શકે. એક રીત કહી. બીજું એમ કહ્યું કે ભાઈ જ્ઞાતા આત્મા જે છે, જ્ઞેય જે છે, કેવું છે? અધ્યારોપિત છે, જળ છે, અચેતન છે, અને માટે એ ક્યારેય જ્ઞાતા ના બની શકે. અને તેથી આત્મા પર અધ્યારોપ થવાના કારણે આત્મા એકમાત્ર જ્ઞાતા છે. આત્મા જ્ઞેય ક્યારે બની શકે? એ જો જળ હોય ત્યારે, અધ્યારોપિત ત્યારે. અધિષ્ઠાન છે, જ્ઞેય ના બની શકે. એ રીતે પણ અધિષ્ઠાન અધ્યારોપના સંબંધમાં કહેવામાં આવ્યું કે આત્મા માત્ર જ્ઞાતા જ છે, એટલે જ્ઞેયથી અન્ય છે.
વિદિતથી જ્ઞાતા કહેવા દ્વારા શું કહેવામાં આવ્યું? જ્ઞેયથી અન્ય છે એટલું જ કહેવામાં આવ્યું, જ્ઞાતા નહીં. જ્ઞાતા કહ્યું ને એટલે તરત એને મુખ્ય અર્થમાં લેવામાં આવ્યું. કહેવાનું પ્રયોજન શું કે આત્મા જ્ઞેયથી અન્ય છે. હવે જ્ઞાતા જ્ઞેયથી અન્ય આપણે જાણીએ જ છીએ, એટલે જ્ઞેયથી વિદિત અન્ય છે એમ કહેવા માટે આત્માને જ્ઞાતા કહેવામાં આવ્યો, વેદતા કહેવામાં આવ્યો. હવે પ્રશ્ન છે, ભાઈ જ્ઞાતા છે બીજો જ્ઞાતા તમારા જ્ઞાનનો વિષય છે કે બીજું કોઈ જ્ઞાતા છે જ નહીં? તું જેને જ્ઞાતા માને છે જ્ઞાતા નથી. જ્ઞાતા ક્યારેય જ્ઞાનનો વિષય ના. કેમ? કારણ કે આ જ્ઞાતાનો પણ આત્મા છે. આત્મા છે ને સર્વાત્મકત્વાત, એ સર્વનો આત્મા વડે જ્ઞાતાનો પણ આત્મા છે. એટલા માટે એના સિવાય બીજું કોઈ જ્ઞાતા હોય જ ના શકે. માટે તમે જેને જાણો છો એ જ્ઞાતા નથી, જ્ઞેય જ છે. જ્ઞાતા ક્યારે પણ જ્ઞાતાના જ્ઞાનનો વિષય ના બની શકે. એ રીતે પણ જ્ઞાતા કેવો આત્મા કેવો છે? જ્ઞેય કરતા અન્ય છે, વિદિત કરતા અન્ય છે. વેદતા હોવાને કારણે ક્યારે એના સિવાય બીજું કોઈ વેદતા નથી. તો ચોથી પાઠમાં કહે છે આત્મન વિદિત અન્યત્વે યુક્તિ મુક્ત્વા. આત્મા વિદિતથી અન્ય છે એ માટે યુક્તિ આપવામાં આવી. શ્રુતિમાં હવે એના માટે શ્રુતિ કહે છે સવેત્તા ઇત્યાદિ. તો ભાષ્યકાર કહે છે સવેત્તિ વેદ્યમ સવેત્તિ વેદ્યમ ન ચ તસ્યાસ્તિ વેત્તા ન ચ તસ્યાસ્તિ વેત્તા ઇતિ ચ મંત્રવર્ણાત મંત્રવર્ણાત વિજ્ઞાતારમરે જ્ઞાતારમરે કેન વિજાનીયાત કેન વિજાનીયાત ઇતિ ચ ઇતિ ચ વાજસનેયકે. વાદસનેયકે. તો શ્રુતિમાં કહેવામાં, શ્વેતાસ્ત્ર ઉપનિષદમાં કહેવામાં આવ્યું સવેત્તિ વેદ્યમ ન ચ તસ્યાસ્તિ વેત્તા. તો સહ કોણ? આત્મા. વેદ્યમ વેત્તિ, આત્મા છે ને બધા વેદ્ય જાતને જાણનાર છે. આત્મા કેવો છે? વેત્તિ, જાણનાર છે. કોને જાણે છે? વેદ્યમ, જે કંઈ જાણવા યોગ્ય છે અનાત્મ જાત છે બધાને જાણનાર આત્મા છે. એટલે આત્મા કયું? યોહી જ્ઞાતા સૈવ સ. એ આ શ્રુતિ દ્વારા પણ સિદ્ધ કરવામાં આવ્યું કે આત્મા કોણ છે? જે કે વેદ્ય જાત છે, બધાને જાણનાર છે. પ્રશ્ન થયો પણ એને જાણનાર બીજા છે કે નહીં? તો કે ન છે તસ્યાસ્તે વેદતા. એ વેદતાને જાણનાર બીજો કોઈ નથી, એક જ જાણનાર છે. માટે એ જાણેલા કરતા જ્ઞેય કરતા ભિન્ન છે. એથી મંત્ર વર્ણના શામાંથી આવે છે? શ્વેતાસ્ત્ર ઉપનિષદ મંત્રોપનિષદ કહેવામાં આવે છે. માત્ર મંત્ર કહેવામાં આવે. બીજું વાક્ય મંત્ર નથી. વાજસનેય છે બ્રાહ્મણોપનિષદ છે, એનું વાક્યને મંત્ર વાક્ય ના કહ્યું. એટલે મંત્ર વર્ણ પણ કહ્યું અને પછી બ્રાહ્મણ પણ કહ્યું. બંને પ્રકારનું અહીંયા આગળ ઉદાહરણ આપે છે. વિજ્ઞાતારમરે કેન વિજાનીયાત. યાજ્ઞવલ્ક્ય ઋષિ મૈત્રેય, હે મૈત્રેયી, વિજ્ઞાતારમ એટલે જ્ઞાતારમ એટલે જ્ઞાતાને કેન વિજાનીયાત. જ્ઞાતાને કેવી રીતે જાણી શકાય અથવા ન જાણી શકાય? જ્ઞાતા ક્યારે પણ જાણી ન શકાય. જ્ઞાતા ક્યારે પણ જાણવાનો વિષય ના બને. જ્ઞાતા ક્યારેય જ્ઞેય ન બને. જ્ઞાતા ક્યારેય વિદિત ન હોય. પણ જ્ઞાતા કેવો છે? વિદિત અન્ય છે. જ્ઞાતા કહેવાનું પ્રયોજન વિદિત અન્ય એવું કહેવાનું પ્રયોજન છે. જ્ઞાતા શબ્દના પ્રયોગ દ્વારા શું કહેવાનું પ્રયોજન? વિદિતથી અન્ય છે, જ્ઞેયથી અન્ય છે. પછી જ્ઞાતા શબ્દનો મુખ્ય અર્થમાં લીધો એટલે બે પ્રશ્નો જન્મ્યા. એટલે સર્વાત્મકત્વાત. કેમ? નાન્ય અત અસ્તિ દ્રષ્ટુ. શાસ્ત્ર કહે છે કે આના સિવાય બે કોઈ દ્રષ્ટા નથી, આના સિવાય બે કોઈ જ્ઞાતા નથી. માટે આ એક જ્ઞાતા બધા જ્ઞાતાનો આત્મા છે. કે જ્ઞાતા એક જ છે. એકો દેવ. ચૈતન્ય કેટલા છે? એક જ છે, અનેક નથી. જ્ઞાતા કેવું હોય? ચેતન હોય. કે જ્ઞેયને પ્રકાશિત કરનાર છે. તો જ્ઞાતા ચેતન હોય. ચેતન કેટલા હોય? એક જ કહ્યું, એકો દેવ. વળી એ દેવ કોણ છે? ચાલો દેવ ભલે એ કર્યો, પણ કે છે એ દેવ સિવાય બીજો કોઈ જ્ઞાતા છે જ નહીં. જ્ઞાતા એક જ છે. એટલે બધામાં જે છે જ્ઞાતા એક જ છે.
મળે જ્ઞાતા હું જેને જાણું છું એ જ્ઞાતાને જાણી ન શકું. જેને જાણું છું એ જ્ઞેય એટલે હું તો ઉપાધિને જાણું. હું કહું કે તમને જાણો ત્યારે શું બને? તો ઉપાધિ મારા જ્ઞાનનો વિષય બને. હવે હું બંનેને એક માની લઉં જુદી વાત છે. ઉપાધિને જ આત્મા માની લઉં ને કહું હું આત્માને જાણું છું એ જુદી વાત છે. જે જાણવું છે હંમેશા ચેતન જ હોય. ચેતન ક્યારે પણ જ્ઞાનનો વિષય ના બને. મારે કેવું છે? વિદિતાત અન્યત, વિદિતથી અન્ય છે. પછી બીજી વાત કરે છે ટૂંકમાં. બીજું જે આપે છે આપણને આની સમજ એ પછી આપણે કાલે જોઈશું આગળ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.